કારેલીબાગ વિસ્તારમાં અગાઉ જ્યાં ભૂવાનું પુરાણ કરાયું હતું ત્યાં જ ફરીથી 6 ફૂટ જેટલો ઊંડો ભૂવો પડ્યો। જવાબદાર અધિકારીઓની કામગીરી અંગે તપાસ કરી તેઓને સસ્પેન્ડ કરવાની અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની સામાજિક કાર્યકરની માંગ। ભૂવની પરિસ્થિતિ બાદ વડોદરામાં કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલી રોડ રસ્તાઓ ડ્રેનેજની વેઠ ઉતારતી અથવા તો ભ્રષ્ટાચારની કામગીરી હવે બહાર આવી રહી છે। શહેર ભૂવાનગરી ખાડોદરા તરીકે ઓળખવા લાગ્યું છે, પણ સ્માર્ટ સિટી બનાવનારા સ્માર્ટ પાલિકા તંત્ર સ્માર્ટ શાસકોના પાપે શહેરના કારેલીબાગમાં અગાઉ જ્યાં ભૂવો પડ્યો હતો ત્યાં તકલાદી કામગીરીને કારણે ફરી એકવાર મોટો ભૂવો પડ્યો। વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 બુડા સર્કલ કારેલીબાગ પાસે વડોદરા શહેરનો સૌથી મોટો ભૂવો પડ્યો। ત્યારબાદ અનેક રજૂઆતો કરવામાં આવી। અડધો વીઆઈપી રોડ બંધ કરવામાં આવ્યો। ત્યારબાદ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટર સાથે ચુંદડી શ્રીફળ વધેરીને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે તાત્કાલિક વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની દ્વારા મસમોટા ભૂવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું ને અધિકારીઓને કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી। ભૂવાનું રિપેરિંગ કામ કરી પુરાણ કર્યા બાદ પેચવર્ક કરવામાં આવ્યું। હાલમાં ફરીથી તે જગ્યાએ 5 ફૂટ પહોળા અને 6 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે। ત્યારે સામાજિક કાર્યકર દ્વારા કોન્ટ્રાક્ટરોની બેદરકારીના સાથે અધિકારીઓનું સુપરવિઝન ન કરવાના આક્ષેપો કર્યા। સાથે જ વોર્ડ નંબર 3ના અધિકારીઓને સસ્પેન્ડ કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા માટેની માંગ કરવામાં આવી। વડોદરા શહેરમાં સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યો ધ્યાન આપતા નથી, તેના કારણે સૌથી વધુ ભૂવા ઉત્તર ઝોનમાં પડ્યા। જેથી મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન દ્વારા સ્તર તપાસ કરી કામગીરી માટે કોન્ટ્રાક્ટરનું બિલ પાસ ન કરવું જોઈએ, કારણ કે વડોદરા શહેરના નાગરિકોના ટેક્સ વેરાના રૂપિયાથી હલકી ગુણવત્તાના મટીરીયલ વાપરવામાં આવ્યા હોય તેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા। વડોદરા શહેરમાં આવેલ જે વીઆઈપી રોડ જે ઉડા સર્કલ પાસે જે વોર્ડ નંબર 3માં વડોદરા શહેરનો આ સૌથી મોટો ભૂવો જે પડ્યો હતો અને જે ભૂવાનું જે કહેવાય છે કે રિપેરિંગ કામગીરી બી કરવામાં આવી હતી, પરંતુ ખાસ કરીને આ ભૂવાનું નિરીક્ષણ કરવા માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક જે પિંકીબેન સોની અહીંયા ગાડી આવ્યા હતા। ખાસ કરીને તેઓએ સૂચના પણ આપી હતી। ત્યારે જે કહેવાય છે કે અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કર્યું હતું। માનનીય વડાપ્રધાન સાહેબનો ફોટો મૂકી અને ખાતમુહૂર્ત ને ખાતા મુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે એ તદ્દન પોકળ કામગીરી કરી છે। આજે જે જગ્યા પર ભૂવો પડ્યો હતો એ જ જગ્યાએ ફરીથી ભૂવો પડ્યો છે, એટલે કંઈક ને કંઈક કોન્ટ્રાક્ટર દ્વારા હલકી મટીરિયલનું કામગીરી કરવામાં આવી છે, હલકું મટીરિયલ વાપરવામાં આવ્યું છે, જેના કારણે આજે ફરીથી ભૂવો પડ્યો છે। એટલે ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી અમારી અપીલ છે કે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ તેવી અમારી માંગ છે।